બારડોલીમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। હવે જેપી નગરની તસવીર તમને બતાવવી છે બારડોલીના, કે જ્યાં 80 થી વધારે ઘર છે અને બધા જ ઘરમાં કેડસમાં પાણી ભરાયેલા છે। જેપી નગર સોસાયટીમાંથી જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। લોકોની ઘર વખરીને પારાવાર નુકસાન થયું છે। ઘરની અંદર ગઈકાલે રાત્રે અહીંયા 2-3 ફૂટ પાણી હતા અને હજી પણ પાણી ઓસરવાનું નામ નથી લેતા અને લોકો હેરાન પરેશાન અને બરબાદ થઈ ગયા છે। આ ઘરની અંદરના દ્રશ્યો છે, દુકાનની અંદરના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યું છે અને લોકો હેરાન પરેશાન છે। વિચાર કરો કે તમે આરામથી રાત્રે સૂતા હો, તંત્રએ તમને વાયદો કર્યો હોય કે આ વખતે અમે પાણી નહીં ભરાવા દઈએ અને તંત્ર પર વિશ્વાસ રાખીને આપણે આરામથી સૂતા હોઈએ અને અચાનક રાત્રે ઘરમાં પાણી ભરાવા લાગે, ક્યાંય શું કરવું કંઈ જ સૂઝતું ન હોય। એ માણસોની હાલત શું થતી હશે? બસ અહીંયા જ થયું છે આવું। આ લોકો તંત્રના દગાનો શિકાર બન્યા છે। અત્યાર સુધીમાં જેપી સોસાયટીમાં અમે રહેતા છીએ, મકાન માલિક છે, તો એને અમને મદદ હારી કરેલી છે, સગવડ હારી કરી દીધી છે, તો પણ હવે વરસાદની આગળ કોનું ચાલે? ફૂલ પાણી ભરાઈ જતા અંદર બધું ઓછામાં ઓછું 1.5 લાખ જેવું નુકસાન છે। માલ શીખે બધો માલ અંદર પલળી ગયો। કેટલા ફૂટ પાણી હતા તમારા ઘરમાં? અંદર ઓછામાં ઓછું 4 ફૂટ પાણી